स्थानीय स्वराज्य के चुनाव में नवसारी जिला पंचायत में भाजपा ने भव्य विजय हासिल करने के बाद आज जिला पंचायत के सभाखंड में पहली सामान्य सभा आयोजित की गई। जिला पंचायत की कुल 30 सीटों में से भाजपा ने 27 सीटों पर जीत दर्ज कर स्पष्ट बहुमत प्राप्त किया था। आज की सामान्य सभा में जिला पंचायत के अध्यक्ष और उपाध्यक्ष का चयन किया गया। अध्यक्ष पद के लिए भाजपा की ओर से अमलसाड़ सीट की निराली बेन नीलेश भाई नायक ने उम्मीदवार के रूप में नामांकन किया था, जबकि उपाध्यक्ष पद के लिए अर्जुन भाई छायल भाई पटेल ने नामांकन दाखिल किया था। अध्यक्ष और उपाध्यक्ष पद के लिए किसी अन्य उम्मीदवार ने नामांकन नहीं किया, जिसके कारण दोनों उम्मीदवारों को निर्विरोध निर्वाचित घोषित किया गया। इसके अलावा जिला पंचायत के अन्य पदाधिकारियों की भी घोषणा की गई, जिसमें कार्यकारी अध्यक्ष के रूप में कौशिक भाई ठाकुर भाई पटेल, सत्ता पक्ष के नेता के रूप में रमेश भाई भाणा भाई हलपति तथा दंडक के रूप में हेतलबेन गोविंद भाई आहिर की नियुक्ति की गई। भाजपा के नेताओं और कार्यकर्ताओं में खुशी का माहौल देखा गया और नए पदाधिकारियों को शुभकामनाएं दी गई। सौ प्रथम तो हूँ मारा पार्टीना शीर्षનો નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ સીઆર પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી એવા મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય આરસી પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભૂરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ સિંધ્યો છે એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીનો લાભ મળે એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ। એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ। જય વંદે માતરમ, ભારત માતા की जय। जी હું 25 ઉનાઈ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છું। મને પ્રમુખ પદ માટે જનતા પાર્ટીએ મારી પાસે વિશ્વાસ મૂકીને મને જે લાભ આપ્યો છે તેમનો પાર્ટીના તમામ કાર્યકરોનો અને પદાધિકારીઓનો આભાર માનું છું। બીજું કે હું જે સીટ પરથી આવ્યો છું તે એવી સીટ છે કે ત્યાં મને અનંત પટેલને ત્યાંથી જીતવું એટલે ઘણી તકલીફ પડીને જીતીને આવ્યો છું। તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો મને ખૂબ જ સહકાર મળ્યો અને એની સાથે હું ત્યાં ચૂંટાઈને હવે સારામાં સારા વિકાસના કાર્યો કરીશ એવી હું આશા રાખું છું।